પર નહીં વીતી હોય કાંઈ, પણ છતાંય મારા રામ માટે કઈ કઈ કે હું આ અપજસ લઈ લઈશ. જસ લેવા તો બધાય દોડે. એક આ પાત્ર એવું આવ્યું આ જગતમાં જેણે મારા રામ માટે અપજસ લીધો છે. એવી આ માં કઈ કઈ છે. દશરથજી મહારાજ સમજાવે છે કે દેવી આપણી આપણો ધર્મ આજ આપણને ના પાડે, આપણે બાળકોને આપવા જ પડે અને બધાએ આ તૈયારી રાખવી જ પડશે. હા, ધર્મ માટે, ગા માટે, સાધુ બ્રાહ્મણ માટે, જગતનો બાપ કે હું આવું છું વિપ્રદેયનું સુર સંત હિત. આ ચાર માટે જ આવે છે, પણ આ ચારના હિતમાં આખા જગતનું હિત સમાયેલું છે. અમારું સંતાન એવું હોય અને એવું સંતાન જોતું હોય તો કાલે મેં કીધું તું, ફરી કહી દઉં કે એવી માની જરૂર પડવાની તો સંતાન એવું આવે ને. એવો કોઈ સિંહો આવે, એવો કોઈ પ્રતાપ આવે, એવો કોઈ અમારો હનુમાન આવે, લખન આવે, ભરત આવે, પણ માં જોશે હે, બહુ જરૂરી છે. અને આવો વીર પુરુષ કોઈ આવે ને એને ચિંતા હોય અમારે. હા, વિશ્વામિત્રજી સાથે મારું રામ લખનલાલજીની યાત્રા પ્રારંભ થાય છે. તુલસીદાસજી કહે વિશ્વામિત્ર મહાનિધિ પાઈ. આજ વિશ્વામિત્રજીને જાણે ખજાનો મળી ગયો અને આથી મોટો ખજાનો બીજો કયો હોય? આથી ધન બીજું કયું મોટું? આ મારા નરસિંહનું ધન છે, આ મારા સુદામાનું ધન, આ મા મીરાનું ધન છે. અને જેના આગળ આ ધન છે ને એ જ જગતમાં ધનવાન, બાકી બધાય નિર્ધન છે. કબીરદાસજી હા, કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કો. એ ધનવંતા સોઈ જામીએ, જાકો રામ નામ ધન હો. ભાઈઓજી મેને રામ રતન ધન પાયો. ભાઈઓજી મેને રામ રતન ધન પાયો. ભાઈઓજી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલી દિની મેરે સદગુરુ. વસ્તુ અમોલિક દિલ મેરે સદગુરુ. कृपा कर अपनायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूजी पाई. जन्म जन्म की पूजी पाई. जग में सभी खोवायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. કેવું આ ધન છે માં મીરા કે તમે ખર્ચ કરો ને તો ખૂટે નહીં. હા, જેમ વાપરો એમ વધે આ ધન. કયું? આ ભજનનું, આ હરિનામ સંકીર્તનનું ધન એવું છે, જેટલું વાપરશો ને એટલું વધશે. અને વ્યાજ કેવું ખબર? આ દુનિયામાં એકેય બેંક હજી આવી નથી થઈ એટલું વ્યાજ. ખર્ચે ના ખૂટે અને આને ચોર ના લૂટે. ખર્ચે ના લૂટે ચોર ન લૂટે. અને લૂટે તો એનો બેડો પાર થઈ જાય. જો આ લૂંટી લે તો ક્યાં વાંધો છે? ચોરી કરવી હોય ને તો આની કરવી, વાંધો નહીં. આ માં મીરા કહે છે ખર્ચે ના ખૂટે વાતો ચોર. અને દિન દિન બઢત સવાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. આજ એક નામ લીધું એટલે કાલ હવાયું વ્યાસ. આજ એકનું કાલ હવા.
તો ડબલ થતા કેટલું થાય? 4 દિવસ થાય. 4 દિવસ નો થાય પછી હવાનું વ્યાજ ચાલુ થાય, ચક્રવૃદ્ધિ છે હો. હા હા, એટલે 4 દિવસે નો થાય ત્યાં ડબલ થઈ જાય. કઈ બેંક 4 દી માં ડબલ કરી દે હે? દિન દિન बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। सत की नाम केवटिया सदगुरु, सत की नाम केवटिया सदगुरु, भव सागर तरियायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। આ ધન યમનમ નહીં મળે. આપણા આગળ પેલા નાવ સતની હોય અને એને હાંકવા વાળો કોક સદગુરુ હોય તો જ આ પાર થવા હે, નહીતર ડૂબી જવાશે. હા, આ ભવસાગરમાં ડૂબવું ન હોય તો આ ધન લઈ લેજો, તો કોક સદગુરુ આપણું બાવડું ચાલી અને પાર કરી દે. જો આ રામ નામ ધન હશે તો મીરા કે પ્રભુ ગિરિધર नागर, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, मुरली वाले श्याम हमारे, मुरली वाले श्याम, मुरली वाले श्याम हमारे, मुरली वाले श्याम हमारे, मुरली मुरली वाले श्याम हमारे, मुरली वाले। मीरा के प्रभु गिरिधर नागर, हरख हरख से गायो, आयो जी मैंने राम रतन धन पायो, आयो जी मैंने राम रतन धन पायो, अयोधी मैंने राम रतन धन पायो। आ धन मળી ગયું વિશ્વામિત્રજીને. વિશ્વામિત્ર મહાનિધિ પાઈ. આજ સંતોનો ખજાનો છે. ચાલતા થયા ભગવાન સહજ બાળ લીલા કરે છે કે ગુરુજી ને કઈક થોડાક બ્રહ્મા નાખું એટલે મોર જોવે તેની પાછળ દોડે, ક્યાંક હરણ ઊભું હોય તો ભગવાન એની બાજુમાં વ્યા જાય રમવા માંડે, ક્યાંક સસલાને જોવે તો પરમાત્મા એની પાછળ દોડે, ફૂલ જોવે ત્યાં ઊભા રહી જાય. વિશ્વામિત્રજીને એમ થયું લઈ આવ્યો સૌ પણ ક્યાંક તકલીફમાં ન મેલાવ, હે આ મારશે કે કેમ. એમાં આ સમય થયો, સંધ્યા નજીક છે. ભગવાન ગુરુદેવને પૂછે છે, ગુરુદેવ તમે કહેતા હતા ને આ રસ્તામાં તાડકા છે, દેખાતી કેમ નથી? વિશ્વામિત્રજી કે જોવા જેવી નથી, એ હુતી હશે ક્યાંક ને આપણે નીકળી જાય કે એમ નહીં, મારે જોવી છે, મારે જોવી છે ગુરુદેવ, એમ થોડું જવાય, કેમ જોવા જેવી નથી કે નહીં. અને પરમાત્માનું અહીંથી અવતાર કાર્ય પ્રારંભ થાય છે. હાથમાં ધનુષ લઈ અને ભગવાન પ્રત્યંચાને ખેંચી કાન સુધી અને ભયંકર ધનુષ ટંકાર થયો છે. ભાવ ઓર પ્યાર છે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તો બોલો, પ્રસાદ બરોબર લીધો નથી? રામચંદ્ર ભગવાન કી જય. ધનુષનો ટંકારવ થયો અને તાડકા ઉઠી છે કે મારા પ્રદેશમાં ધનુષ ટંકારવ કરવા વાળું કોણ? પહાડ જેવું શરીર છે. યક્ષ સુકેતુનું દીકરી છે, સુંદ નામને એમના પતિનું નામ હતું. શ્રાપિત જીવ છે. આ યક્ષ છે બહુ સુંદર હતી પણ એના પતિએ અગસ્ત્યજીનો અપરાધ કર્યો અને પરિણામે એના અસુરીઓની મળેલી છે. 10,000 હાથીનું બળ છે. હા, આને કેમ જીતવી? પહાડ ઉભો થયો
ગુરુજી કે મારો. જો આ રહી સામે. ભગવાન કે લે આ તો સ્ત્રી છે. તે તમને નહોતી ખબર કે ના ભાઈ. વાલ્મીકીજી લખે છે કે ગુરુ ચેલો આ રકજકમાં ઉતરા. લખનલાલજીને એમ થયું કે આ નજીક આવીને ઘા કરી લેશે કાંઈક અને તકલીફ પડશે. અને વાલ્મીકીજીએ લખ્યું છે કે લખનલાલજીએ તાડકાના કાંઈ પાછો નાક કાન કાપ નહીં. નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ છે લખનલાલજી અમારે. હા, પણ નિદાન કાંઈ કરે જ નહીં, સીધું ઓપરેશન જ. હા, અને એ ખોટું કર્યા વિના. ખોટું નહીં કરવાનું, સીધો જ ઘા. તાડકા ભાગી દેખાવમાં નાના છે, તેજ છે, દોડી દૂર જતી રહી. ભગવાનને વિશ્વામિત્રજીએ કીધું કે રાઘવ સંધ્યા થઈ જશે પછી રાક્ષસોનું બળ વધી જાય, આપ જલ્દી કરો. રાઘવ કે ગુરુદેવ તમે કહો છો કે ક્યારનો કહું છું, તો તમે કહેતા હો તો ન છોડું. અને પરમાત્માનો અવતાર કાર્ય અહીંથી પ્રારંભ થાય છે. મન હિ મન ગુરુદેવને વંદન કર્યા, માવતરને વંદન કરી અને મારો રામ એક હિ બાને પ્રાણે હરી લીના દિન જાની તેહી નિજ બદલીના. એક જ બાણ છોડ્યું અને તાડકા મારી નથી. દીન જાની તેહી નિજ પદ, પોતાનું જ પદ આપી દીધું મારા રામે. તારી છે. અને દેવતાઓ ઋષિ મુનિઓએ પરમાત્માનો અવતાર કાર્યનો આ પ્રારંભ થયો છે. જે જયકાર કર્યો ભાવ ઓર પ્યાર છે. રામચંદ્ર ભગવાન કી જય. વિશ્વામિત્રજી તુલસીદાસજી કે ઓળખી ગયા હો. હા, કે ના ના બરોબર છે. તબ ઋષિ નિજ ના તહી જીએ ચીની વિદ્યા નિધિ કહ વિદ્યાદિની. જે આગળ વર્ષો સુધી તપસ્યા કરીને મેળવું તું બધું, એ બધાય બલા અતિ બલા વાલ્મીકીજી કહે છે. આ બધી વિદ્યાઓ, આ અસ્ત્ર શસ્ત્ર દિવ્ય છે, રામને આપી દીધા. તેરા તુજકો અર્પણ. મારે શું કરવું હવે? મારી નથી. વિશ્વામિત્રજીને ઓળખા. શું કામ ઓળખા? કે વાહ મારો નાથ, તારું ધામ દઈ દીધું. હે, પોતાની સીટ ઉપર એને બેસાડી દીધી તાડકાને. મારી કહેવાય કે તારી કહેવાય? મારો રામ તારે છે, મારતો નથી. એસો કો ઉદાર જગ માહી. તુલસીદાસજી કહે બિન સેવા જો દ્રવે દીન પર રામ સરીસ કો નાહી. આવ્યા છે કુટિયામાં, આશ્રમમાં. વિશ્વામિત્રજી યજ્ઞ પ્રારંભ કરતા નથી. કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ તો આવી ગયો, હવે યજ્ઞ કરવાની જરૂર શું? પણ ભગવાન કહે કે ગુરુદેવ યજ્ઞ નહીં કરો તો જેના માટે અમે આવ્યા છીએ આવશે, અને એને એનો નાશ જરૂરી છે. આપ યજ્ઞ પ્રારંભ કરો. અને વિશ્વામિત્રજી આજ્ઞા કરી. યજ્ઞ પ્રારંભ થયો. પવિત્ર ધુવાડો જ્યાં આકાશમાં ગયો, મારીચ અને સુબાહુ સૈન્ય સહિત આવ્યા છે. ભગવાને એક બાણ છોડી અને એવું કવચ બનાવ્યું અગ્નિકુંડ ઉપર કે ઉપરથી કોઈ અપવિત્ર વસ્તુ ફેંકે તો યજ્ઞકુંડમાં ન પડે. પછી મારીચને જોયો. ભગવાન કે લખનને કે લખન મને દયા આવે છે આને જોઈ. લખનલાલજી કે દયા આવતી તમે બાજુમાં આવી આવો થોડીક વાર માટે. આને જોઈને દયા ન કરવાની હોય. દુર્ગુણ માથે દયા ન હોય. દુર્ગુણ નો તો રોગ છે, અને રોગ જલ્દી નાશ થાય ને એ જ સારું. મોટા ભાઈ એના ઉપર દયા ન હોય. ભગવાન કે પણ લખન આના આગળથી આપણે એક કામ લેવાનું છે. હા, આને છૂટો નથી કરવાનો. આ એની મંડળી છે, નાટક મંડળી. આપણે નાટક રમવા આવે પેલા લખાય ને નાટક, પછી ભજવાય. આ પેલા જ લખાણું છે, પછી ભજવાનું છે. એટલે આમાં બધાય નક્કી થયું કોને કેવું પાત્ર કઈ રીતે ભજવવાનું છે. હા, આ મારીને હજી છૂટોક નથી કરવાનો, આનો રોલ હજી છે. એટલે તારે હજી આવવાનું છે, પાછું પડમાં આવવાનું છે. થોડીક વાર માટે છેટો આવ્યો જા. એટલે મારા રામે શું કર્યું? બીનું ફરમાને રામ તેહી મારા સત જોજનગા સાગર. 100 યોજન દૂર ફેંકી દીધો સમુદ્રના કિનારે. સુબાહુ આવ્યો. ભગવાન કે તને નહીં છોડું. પાવક સરે સુબાહુ પુની મારા. અગ્નાસ્ત્ર છોડ્યું છે. સુબાહુ બળીને રાત. લખનલાલજી મહારાજે એક જ ક્ષણમાં સૈન્યને સુરાવી દીધું છે. દેવતાઓ ઋષિ મુનિએ જયકાર કર્યો ભાવ ઓર પ્યાર છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.
નારી અસુર દ્વિજ નિર્ભયકારી અસ્તુતિ કરહી દેવ મુનિ સારી. સંતો કહે આપણું આ મનુષ્ય જીવન જ એક યજ્ઞ છે અને આ મનુષ્ય જીવન રૂપી યજ્ઞ ત્યાં સુધી પૂરો નહીં થાય જ્યાં સુધી અમારા જીવનમાં રામ અને લક્ષ્મણ નહીં આવે. ત્યાં સુધી આ બધા દુર્વિચારો, આ દૂષણ, આ વિઘ્ન જ કરવાના છે. આ કુવિચારો આવી. રામ એટલે સત્ય અને લખન એટલે સમર્પણ. જીવનમાં સત્ય અને સમર્પણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ આપણો મનુષ્ય યજ્ઞ પણ આ પૂરો થવાનો નથી. ભગવાન થોડો સમય ત્યાં રોકાય છે. જનકપુરથી એક પત્રિકા આવે છે. વિશ્વામિત્રજી ભગવાનને કહે છે કે રાઘવ, તમે તો યજ્ઞ પૂરો કરવા જ નીકળ્યા છો. જો એટલે વિશ્વામિત્રજીએ ધનુષ યજ્ઞ નામ રાખ્યું છે. કારણ કે યજ્ઞ કહું તો જ રામજી સાથે આવે, કારણ કે હું યજ્ઞ માટે માગીએ. હું એમ કહું કે જનકજીનું પ્રણ છે ને આપ હાલો તો રામ ન આવે. હું યજ્ઞ માટે લાવ્યો છું એટલે યજ્ઞના બાને લઈ જવાય. અને મારે રામની યાત્રામાં 3 યજ્ઞ પૂર્ણ કર્યા